મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ પોલીસ કમિશનર ટીઆરપી ગેમ ઝોન ખાતે પહોંચશે। જી હા, રાજકોટના નવા પોલીસ કમિશનર જેઓએ કાર્યભાર સંભાળી લીધો છે અને હવે તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે। ચાર્જ લીધા બાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા એક્શન મોડમાં આવી ગયા છે। આપને જણાવી દઈએ, બ્રજેશ ઝા ગૃહ રાજ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત પણ કરવાના છે, બેઠક પણ કરવાના છે, પણ તે પહેલા આ ઘટના સ્થળની મુલાકાત તેઓ લઈ શકે છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાર્જ લીધા બાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા એક્શન મોડમાં આવી ગયા છે અને ટીઆરપી ગેમ ઝોન આ કાંડ જે ઘટના સ્થળે સર્જાયો હતો ત્યાં તેઓ પહોંચશે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ લાઈવ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। અર્પણ, સતત 3 દિવસથી તમે ટીઆરપી ગેમ ઝોન ખાતે ઉપસ્થિત છો। હાલ તો ટીઆરપી ગેમ ઝોનનું નામ નિશાન મૂકી ચૂક્યું છે, પણ એ સ્થળ પર પહોંચ્યા છો, એ સ્થળ પરથી જે રાજનેતાઓથી લઈને તમામ લોકોની મુલાકાત, અને હવે ત્યાં મુલાકાત લેવા માટે નવા પોલીસ કમિશનર રાજકોટના બ્રજેશ ઝા પહોંચવાના છે, શું કે વિગતો? નિધિ, હાલ તો માહિતી મળી રહી છે કે નવા પોલીસ કમિશનર કે જે જૂના હતા રાજુ ભાર્ગવ, તેમને સરકારે આ પદ પરથી હટાવી દીધા છે અને નવા કમિશનર બ્રજેશ ઝા કે જે સવારે ચાર્જ લઈ ચૂક્યા છે, તે બાદ આ કેસ સંબંધી જે કંઈ માહિતી મેળવવાની હોય છે, ખાસ કરીને જે તપાસની અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમની પાસેથી ઇન્વેસ્ટિગેશન સંબંધી તમામ માહિતી મેળવી ચૂકી છે। હાલમાં તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, તેમની સાથે ઉપસ્થિત હતા અને હાલ માહિતી મળી રહી છે કે કોઈપણ સમય હવે જે ઘટના સ્થળ છે ટીઆરપી ગેમ ઝોન આગકાંડનું મહત્વનું સ્થળ કે જ્યાં બનાવ બન્યો હતો, ત્યાં તેઓ કોઈપણ સમયે આવી શકે છે। તેમના આગમન પૂર્વેના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે। બસ હવે રાહ જોવાઈ રહી છે નવા પોલીસ કમિશનરની અહીંયા સ્થળ વિઝિટની। પરંતુ નિધિ, પ્રશ્ન એ છે કે નવા પોલીસ કમિશનર અહીંયા આવશે તો સ્થળ ઉપર તેમને મળશે શું? કારણ કે 24 કલાકની અંદરો અંદર આખો જે ઘટના સ્થળ છે કે જેને ક્રાઇમ સીન કહી શકાય, તેને સંપૂર્ણ સાફ કરી દેવામાં આવ્યું છે। એટલે જે લોકો હજી પણ ગુમ છે ને જેની સંભાવના હતી કે ક્યાંક તેમના અવશેષો કે તે આ કાટમાળમાંથી મળે, પરંતુ જે જગ્યાએ કાટમાળ હતો ત્યાંથી ખસેડીને અન્ય સ્થળે લઈ જવાયો છે। એટલે હવે પોલીસ કમિશનર અહીંયા આવશે તો ફક્ત સ્થળની વિઝિટ કરી તેવું કહેવાશે। તપાસના હેતુસર તેમને અહીંયાથી કોઈ પણ નવો પુરાવો મળે તેવું હાલ નથી લાગી રહ્યું। કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। આ એ જ સ્થળ છે કે જ્યાં આગની ઘટના બની હતી અને તે બાદ પ્રથમ તો ડાબા હાથે જે કાટમાળ હતો, ખૂબ જ વિશાળ ઢગલો હતો, તેને સંપૂર્ણ સાફ કરીને મેદાન બનાવી દેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો સામેની તરફ આ કાટમાળનો જે ઢગલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ જે છે અંદરની તરફ તે આગમન પોલીસ કમિશનરના પૂર્વે ત્યાં પહોંચી ચૂક્યા છે। એટલે જ્યારે પોલીસ કમિશનર અહીંયા આવશે ત્યારે આખી ઘટનાનું તેમને બ્રીફિંગ ઘટના સ્થળે કરવામાં આવશે। પરંતુ પ્રશ્ન 24 કલાક સતત એ જ ઉઠાવી રહ્યું છે કે શા માટે આ કાટમાળ ખસેડવામાં ઉતાવળ કરવામાં આવી, જ્યારે કે કન્ફર્મ નથી હજી કે અંદર કેટલા લોકો નું નિધન થયું છે, મૃત્યુ પામ્યા છે, તેમના અવશેષો છે કે નહીં, કોઈ પણ કન્ક્લુઝન વગર 24 કલાકની અંદર કાટમાળ ખસેડી લેવામાં આવે। એટલે સામેની તરફનો જે ઢગલો જોવાઈ રહ્યો છે, સંભાવના એ વખતે પૂરેપૂરી હતી કે ક્યાંક મળી શકે, પરંતુ જે પ્રમાણે કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે એટલે હવે સંભાવના નહીવત રહેલી છે। અને હવે આપ જોઈ શકો છો પોલીસ કમિશનરના આગમન પૂર્વે જે વાહનો આવતા હોય છે તે અહીંયા આવવાની શરૂઆત થઈ છે। એટલે પૂરેપૂરી સંભાવના છે કે ગણતરીના સમયમાં જ પોલીસ કમિશનર નવા રાજકોટ શહેરના કે તે અહીંયા પહોંચી શકે અને તે બાદ તેઓ ઘટના સ્થળની વિઝિટ લેશે અને અહીંયાનો આખો જે ઘટનાક્રમ હતો તેની તમામ માહિતી મેળવશે પોતાના નીચેના અધિકારીઓ પાસેથી। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અર્પણ। ફરીથી આપની પાસે આવીશું। તો હાલ તો નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા જેમણે કાર્યભાર સંભાળી લીધો છે અને ચાર્જ સંભાળતાની સાથે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે। આ પહેલાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં પુરુષોત્તમ રૂપાલા સાથે રામ મુકરિયા અને સાથે નવા સીપી પણ ત્યાં તેમની સાથે પહોંચ્યા હતા અને હવે તેઓ ત્યાંથી સીધા જ આ ઘટના સ્થળે પહોંચવાના છે। પણ સવાલ એ પણ થાય છે કે હવે ત્યાં પહોંચીને તેઓ શું કરશે, કેમ કે જે ક્રાઇમ સીન હતો તેને તો સફાચટ કરી દેવામાં આવ્યો છે, ત્યાં ખાલી મેદાન જોવા મળશે। જે કાટમાળ હતો તે કાટમાળ પણ હટાવી લેવામાં આવ્યો છે, છતાં પણ નવા પોલીસ કમિશનરે ચાર્જ લીધો છે એટલે તમામ પરિવારજનોને આશા પણ બંધાઈ છે કે આ મામલે યોગ્ય તપાસ કરીને તેમને ન્યાય અપાવવા માટેના પૂરતા પ્રયત્નો નવા સીપી દ્વારા કરવામાં આવશે।